નાની વાતમાં આપણે આજે ગોપાલાલજીનું 14મું વચનામૃતનો ભાવાર્થનો પહેલો ફકરો લઈશું. પુષ્ટિ સંહિતા ભાગ પહેલામાં 234 પાના નંબર ઉપર એક ફકરો લઈશું અને 62 પાના નંબર ઉપર જમનેશ મહાપ્રભુજીનું વચનામૃત લઈશું. બધું આ અનુસંધાનમાં છે ન્યારી સૃષ્ટિના અને યમુનાજીના જૂથના વિશે, એટલે આપણે આ લઈશું. અત્યારે ભાવાર્થ લઉં છું વચનામૃતનો 14મું વચનામૃત. ઉપરોક્ત 14મા વચનામૃતમાં ગોપાલાલજી શ્રવણના અધિકારની વાત સમજાવી રહ્યા છે, તેમજ 4 યુથોનો પ્રસંગ કહી રહ્યા છે. તેમાં શ્રી રાધાજી પ્રસિદ્ધ અને બીજા 3 યુથ ગુપ્ત છે, ગોપ્ય છે. તેનો વિસ્તાર સુખદેવજીએ ન કર્યો. એટલે જે કાંઈ પણ રાધાજી અને કૃષ્ણાવતારની લીલા છે એ બધું ભાગવતમાં આપેલું છે, અને એટલે અહીંયા સુખદેવજીએ વિસ્તાર ન કર્યો, કેમ કે ત્યારે પછી આગળ અધિકાર નહોતો. એટલે સુખદેવજીએ પણ જે વિસ્તાર કર્યો છે ને એ રાધાજીના જ વિશે કરેલો છે. રાધાજી નામનો ઉલ્લેખ નથી, પણ બાબત જે ભગવદ્ વાર્તા એમાં ભાગવતમાં થઈ રહી છે, ઉલ્લેખ જે છે એ રાધાજીનો જ છે. એવું અહીંયા ગોપાલાલજી કહી રહ્યા છે કે પ્રસિદ્ધ છે એ રાધાજી જ છે, કેમ કે સુખદેવજીએ એમાં રાધાજી વિશે જ ઉલ્લેખ કરેલો છે. બાકી 3 જે યુથ છે એ તો સુખદેવજીએ એમાં વર્ણન જ નથી કર્યું. તેનું કારણ સમજાવ્યું, કારણ કે તે પ્રભુની લીલાના ગોપ્ય યુથ છે. એટલે ભાગવતમાં નથી એટલે કોઈને ખબર ના હોય. આખા હિન્દુ સમાજ જે છે એ ભાગવતને જાણે, જે પુષ્ટિ માર્ગમાં નથી એ પણ ભાગવતને જાણે. એટલે કે કૃષ્ણ ભગવાનના સ્વામીની તો કે રાધાજી, બીજા કયા સ્વામીની કોઈ નહીં. દ્વારકા લીલાના સ્વામીની જે છે 8 પટરાણી એ વાત અલગ છે, પણ 4 યુથમાં જે મુખ્ય પ્રસિદ્ધ છે રાધાજી છે. તે નિજધામના અલૌકિક દિવ્ય યુથના અધિકારી જીવ સિવાય તેનું વર્ણન થઈ શકે નહીં. એટલે બાકી જે 3 ગોપ્ય સ્વામીનીજીઓ છે એનું વર્ણન તો ગોલોકધામના અધિકારીને જ થાય, કારણ કે તેવી દૈવી લીલાને સાંભળવાના અધિકારી વિના કોની આગળ વર્ણન કરે. એટલે જે ઉત્તમ પાત્ર હોય એમને જ ઉત્તમ વાત કહેવી જોઈએ, બીજા જેને તેને ન કહેવાય, અને એને કહીને પણ કાંઈ મતલબ નથી. જેનો અધિકાર સાંભળવાનો પણ નથી તેવા જીવની આગળ કદાચ સુખદેવજી વર્ણન કરે તો તે સમજી પણ શું શકે. એટલે સુખદેવજી તો અગર જાણે પણ સામેવાળાને સમજી ન શકે, કેમ કે એને તો ખાલી રાધાજીની જ અત્યાર સુધી ખબર હતી. પછી આગળ બીજા 3 સ્વામીનીજી વિશે અચાનક આવે તો એ સમજી ન શકે. પુષ્ટિ માર્ગમાં અને શ્રી ઠાકોરજીની દિવ્ય લીલાનો અનુભવ કરવામાં મુખ્ય અધિકાર માનવામાં આવ્યો છે. એટલે કે જેની પણ પાસે ગોપ્ય વાત કેવી હોય તો અધિકાર વગર ન કહેવાય. જ્યાં સુધી જીવ ઉચ્ચ અધિકાર પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેને કોઈ ભાવની પ્રાપ્તિ થતી નથી. પુષ્ટિ માર્ગમાં અધિકારને મુખ્ય માનવામાં આવ્યો છે તેવા અધિકારી જીવ ન હોવાથી સુખદેવજીએ વર્ણન ન કર્યું, અને તે લીલાના ભાવને વર્ણન કરવાની પોતાની ઈચ્છા હોવાથી તેમણે જયદેવજીનો બીજો અવતાર ધારણ કરીને પ્રભુજીની દિવ્ય લીલાને અષ્ટપદિત કરીને ગાય. એટલે સુખદેવજીએ તો ત્યાં આગળ સુખદેવજીનો ભાવ તો હતો, શ્રોતા જે સાંભળવાવાળા છે એનો અધિકાર નહોતો, એટલે બોલે ક્યાં. તો એ ફરીવાર એમનો મનોરથ પૂરો કરવા જયદેવજી તરીકે પ્રાગટ્ય લીધું અને પછી એ જશનો વિસ્તાર કર્યો, અષ્ટપદી ગાય. ભગવદ્ લીલા જેવી હતી તેવી શ્રી ઠાકોરજીએ તેમના હૃદયમાં બિરાજીને લીલા દેખાડી તેવું વર્ણન પોતે કર્યું. એટલે કે આમાં તો કરતાપણું છે જ નહીં, ઠાકોરજીએ જ બધું કરાવ્યું છે. હવે આપણે આજે મુખ્ય જે વાત વિષય છે નાની વાતનો એ ગોપ્ય જૂથનો જ છે, કે આખું પુષ્ટિ માર્ગ, ન્યારી સૃષ્ટિ સિવાયનું પુષ્ટિ માર્ગ સ્વામીનીજી રાધાજી વિશેનું જ છે, ભાગવતના આધારે જ. કેમ કે ભાગવતમાં રાધાજીનો ઉલ્લેખ છે, બાકી 3 યુથનો ગોપ્ય છે અને બીજા કોઈનો અધિકાર નથી, આપણે આમાં સાંભળ્યું. હવે આપણે ગયા વખતે 2-4 દિવસ પહેલા ગોપાલાલના પ્રાગટ્યનું આદિ કારણ એમાં જોયું હતું. એમાં આપણે ફરીવાર થોડું અનુસંધાન લઈ લઈએ 2-4 લીટીનું, કે ગોલોકધામમાં બિરાજીને પ્રભુ શ્રી ગોપાલાલજી, સ્વામીનીજી અને યમુનાજી આ 3 ચર્ચા કરી રહ્યા છે, ભગવદ્ ગુષ્ટ કરી રહ્યા છે. ત્યારે સમજાવી રહ્યા છે ઠાકોરજી, વિરાગનીમાંથી એક સ્વરૂપ મધ્યમાં પ્રગટ થશે, તે વલ્લભ નામ ધારણ કરીને ભૂતલમાં પધારશે
અને અમારી આજ્ઞા અનુસાર ભૂતલમાં પુષ્ટિ માર્ગની મેંડ ચલાવશે. આપણે આ જોઈ ગયા છીએ, પણ અહીંયા આપણે આનું અનુસંધાન છે એટલે લઈએ છીએ કે પુષ્ટિ પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગનો સ્વતંત્ર પ્રચાર કરશે. કોણ? શ્રીમદ વલ્લભ. અને અનેક જીવને અમારા નામનો મંત્રોપદેશ આપી અનન્ય શરણદાન આપીને સેવક કરશે. હવે જે વલ્લભાચાર્યજીના જે સેવકો છે અને વલ્લભાચાર્યજીના વંશના જે કોઈ પણ સેવકો કરે છે, વલ્લભકુળ બાળકો, એના વિશે અહીંયા ઉલ્લેખ છે. એટલે આપણે અહીંયા અનુસંધાન લેવાનું છે કે જે જીવો લીલામાં સ્વામિનીજીના જૂથમાં હેના હશે, એટલે કે જે જીવો સ્વામિનીજીના જૂથ એટલે કે રાધાજીના, હવે ફરીવાર આપણે અહીંયા વચનામૃત સાથે અનુસંધાન કરીએ કે રાધાજીનું જૂથ પ્રખ્યાત છે, ખબર છે બધાને, પણ યમુનાજીનું જૂથ ગોપ્ય છે. ચારેય સ્વામિનીજીમાં 3 સ્વામિનીજી ગોપ્ય છે. એવી રીતે આ રાધાજીના જૂથના જીવોને વલ્લભાચાર્યજી શરણદાન આપવા પધાર્યા છે. તેના વંશ રૂપે પુત્ર રૂપે વિઠ્ઠલનાથ નામ ધારણ કરીને અમારા અંશ સ્વરૂપ પુરુષોત્તમ સ્વરૂપે પ્રાગટ્ય થશે. પછી એ પણ જેટલા બધા જીવો છે ને એ સ્વામિનીજીના જૂથના છે. એટલે એ તો ગોપ્ય નથી, એ તો ભાગવતથી જ જાહેર થઈ ગયા છે સ્વામિનીજી વિશે, રાધાજી વિશે. એટલે એ લોકોના સ્વામિનીજી રાધાજી છે અને આટલો બધો પુષ્ટિ માર્ગ વિસ્તાર પામ્યો છે, તો એ ગોપ્ય રાખવું નથી એટલે વિસ્તાર પામ્યો છે. ને જે પુષ્ટિજીવો હશે એના માટે વિસ્તાર પામ્યો છે જરૂરથી. પણ આપણે જે યમુનાજીના જૂથ છે ને ગોપ્ય છે. આપણું ઠાકોરજીએ પહેલેથી ગોપ્ય રાખ્યું છે અને આપણને રાખવાની પણ આજ્ઞા છે, જે આપણા માટે જ ઠાકોરજીએ પ્રાગટ્ય લીધું છે. જમનેશ મહાપ્રભુજીનું વચનામૃત આપણે 62માં માના નંબર પુષ્ટિ સંહિતા 1ની અંદરથી જ લઈશું, જેમાં લીલાનું સ્વરૂપ બધાનું સમજાવે છે એ જ લઈશું. પાંચા બાબાને જમનેશ મહાપ્રભુજી માંડવાની અંદર સમજાવી રહ્યા છે. જ્યારે ડોસાભાઈને શરણદાન આપ્યું ત્યારે પાંચાભાઈને જમનેશ મહાપ્રભુજી સમજાવે છે ત્યારે પાંચાભાઈ કહે છે, મહારાજ મારી વિનંતી સાંભળીને ઘણું હરખાયા અને કીધું, પાંચા, આ બધા પ્રસંગ તારી જાણમાં આવશે. તું આમ વિવસ્થામાં તારું સ્વરૂપ પણ તને પૂરવનું જાણ્યામાં આવશે. જો સાંભળ, રસાત્મિક પૂર્ણ પુરુષોત્તમ સાથે યમુનાજી પોતાની નિકુંજમાં સદા રાસરમણ વિહાર કરે છે. તે અખંડ લીલા નિત્ય નૂતન છે. તે યુગલ સ્વરૂપની અષ્ટસખી સ્વરૂપ છે. તે નિત્ય સ્વરૂપની સેવા ટેલમાં સમીપ રહે છે. કોણ? અષ્ટસખી. તેના નામ અને સ્વરૂપ કહું તે સાંભળ, તેથી તારો મન મનોરથ શ્રવણ કરવાનો પરિપૂર્ણ થાય. યમુનાજીના જૂથમાં મુખ્ય લલિતાજી છે. તે પરમ ચતુર છે. જુગલ સ્વરૂપના સ્નેહને અંતરમાં સમજે છે. તે સુંદર બીડીની સેવા કરી પ્રિયા પ્રીતમને આરોગાવે છે. રસ ભરી માધુરી વાણીનું ગાન સાંભળીને યુગલ સ્વરૂપ અતિ પ્રસન્ન થાય છે. તે લલિતાજીની અષ્ટસખીના નામ આપ્યા છે: રત્નપ્રભા, રતિકળા, સુભાની, કલહંસી, કલાપિની, સૌરભા, મન્મથમુદા અને શ્રીમુખી. આ અષ્ટસખી લલિતાજીની ભાવરૂપ છે. અને લલિતાજી તે હરબાઈ સ્વરૂપે પ્રગટ થઈ અને તેનું જૂથ પણ સાથે ભૂતલમાં પ્રગટ થયું. એટલે કે આખું જૂથ ભૂતલમાં પ્રગટ થયું. બીજી સખી વિશાખાજી છે. વિશાખાજીની સેવાનું લીલામાં સેવા શું છે? જુગલ સ્વરૂપને વસ્ત્રાભરણ ધારણ કરાવવાનું છે. જુગલ સ્વરૂપના ભાવને સમજીને શિંગાર કરાવે અને તેમાં તે અતિ ચતુર છે. તેની ગાન કળા પણ અતિ અદ્ભુત છે. તે અષ્ટસખી તેના ભાવરૂપ છે. હવે વિશાખાજીની અષ્ટસખી તો કે માધવીજી, માલતી, કુંજરી, હરિણી, ગંધરેખા, સુભાનજા, ચંપકલતા અને નૈનચપલા. વિશાખાજી તે બિહારીદાસ રૂપે પ્રગટ થઈ અને જૂથ સાથે ભૂતલમાં પ્રગટ થયું. હવે અહીંયા આગળ ભૂતલના જે ભગવદીઓ છે એનું એકનું નામ સાથે અનુસંધાન કરાવે છે કે રત્નપ્રભાના ભાવરૂપ પાંચા તું છે. રતિકળાના ભાવરૂપ જીવન છે, એટલે કે જીવનદાસ ધોરાજીવાળા. સુભાનીના ભાવરૂપ ડોસો છે અને તેની સ્ત્રી ધનબાઈ કલહંસીના ભાવરૂપ છે. 4 સખીના ભાવરૂપે તમારા 4નો મેળા ભૂતલમાં થયો છે. એટલે ડોસાભાઈ, પાંચાભાઈ, જીવનદાસ અને ધનાભાઈ, આ 4 સખીઓ છે. જેથી જીવનદાસને અમોએ આજ્ઞા કરી કે આ જીવને સંઘરી રાખજે. બાકી તો બિહારીદાસ, કૃષ્ણદાસ ભટ્ટ, વિનોદરાય આ બધી અલૌકિક પરમ રસરૂપ રસિક લીલાને જાણે છે. બધા જાણે છે. ઠાકોરજીના જે અંતરંગ છે ને બધા પોતાનું લીલાનું સ્વરૂપ, પોતાની સખીગણનું સ્વરૂપ બધા જાણે છે.
એટલે અહીંયા હવે આપણે વિરામ આપીએ. અહીંયા આપણે અનુસંધાન એ છે કે આ બધું યમુનાજીનું જૂથ છે મારા વાલા. જે ગોપ્ય છે અત્યાર સુધી સુખદેવજીને પણ આજ્ઞા નહોતી, કેમ કે શ્રોતા અને અધિકારવાળા નહોતા. એટલે ગોપ્ય હવે પ્રગટ થયું છે, જે આપણા માટે જ પ્રગટ થયું છે. અને આપણે ગોપ્ય જ રહેવાનું છે. ઠાકોરજી આપણને ન્યારા કરીને માત્ર ને માત્ર આપણા માટે જ પધાર્યા છે. જે યમુનાજીના ઠકરાણી ઘાટના જુગોજુગના સંબંધી છે. બીજા કોઈ ઘરમાં ઠકરાણી ઘાટના જુગોજુગના સંબંધી નથી બોલાતું. આપણને તો ચોખવટથી કહી દીધું છે કે તમે ત્યાંથી આવ્યા છો. એટલે આપણા જે યમુનાજીના જૂથના ઠાકોરજી છે ને એ માત્ર ગોપાલાલ, ગોપેન્દ્રજી અને જમનેશ પ્રભુજી જ છે. શ્રીનાથજી સ્વરૂપ જે છે ને એ રાધાજીના યુથના ઠાકોરજી છે. આપણે અહીંયા સમજ્યા કે વલ્લભાચાર્યજી ભૂતલમાં પધારશે અને રાધાજી સ્વામિનીજીની સખીઓ જે પધારશે એમને શરણદાન આપશે. એટલે કે જેટલા પણ વલ્લભ કુળના શરણે જાય છે એ બધા રાધાજીના યુથના જીવો છે. અને યમુનાજીના યુથના જીવો માટે ઠાકોરજી ગોપાલાલજી જ છે. પછી ગોપાલાલજીએ શ્રીનાથજી સ્વરૂપે દર્શન આપ્યા, પણ શ્રીનાથજી કાંઈ ગોપાલાલ નથી. આપણને આ સ્વરૂપ નિષ્ઠા કરવાની છે કે ગોપાલાલમાંથી તો ઘણા બધા સ્વરૂપે દર્શન આપ્યા છે ગોપાલાલજીએ, પણ મૂળ સ્વરૂપ તો ગોપાલાલજીનું છે. ગોપાલાલજી નવનીત પ્રિયાજીના સ્વરૂપે દર્શન આપ્યા છે, નટવર પ્રભુના સ્વરૂપે બાળલીલામાં દર્શન આપેલા છે ગોપાલાલજીએ. તો ગોપાલાલજીમાંથી અનેક સ્વરૂપ પ્રગટ થયા છે, એમાંથી શ્રીનાથજી. એટલે ગોપાલાલજીએ શ્રીનાથજીના દર્શન શ્રીનાથજી બાવામાંથી નથી કર્યા, પોતાની અંદરથી કરાવ્યા છે ને. એટલે ઠાકોરજી માંથી શ્રીનાથજી છે, આપણા ઠાકોરજી માંથી. એવું સમજવાનું છે કે આપણા ઠાકોરજી માંથી શ્રીનાથજી પ્રગટ્યા છે. એટલે આપણે સ્વરૂપ નિષ્ઠા આપણા ઠાકોરજીની રાખવાની. આપણે યમુનાજીના જૂથમાંથી દૂર જઈશું તો બીજા જૂથમાં આપણને કોઈ ઓળખશે નહીં. આપણી સૃષ્ટિ ગોપ્ય જ રાખવાની છે અને આપણામાં જ આપણે માલવાનું છે, બીજા ઘરમાં જવાનું નથી. અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. નાની વાતમાં આપણે આજે